દુષ્કર્મ, રેપ આ શબ્દો હવે ભારતમાં નોર્મલ થઈ ગયા છે. કેમ નોર્મલ થઈ ગયા છે? કારણ કે જે ઘટનાઓનો દર છે દિવસે ને દિવસે વધી રહ્યો છે. અકોર્ડિંગ ટુ NCRB એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અનુસાર દર પર ડે 86 કેસ રેપના સામે આવે છે, પરંતુ એના સામે ચુકાદા એકદમ માઇનર. કેમ? કારણ કે અહીંયાનું જે સરકાર છે તે ક્યાંક ને ક્યાંક આવા જે ઘટનાઓ છે તે રોકવા માટે નિષ્ફળ થઈ રહી છે. ઘણી બધી ઘટનાઓ અત્યારે સામે આવી રહી છે, પરંતુ અત્યારનો જે મુદ્દો બન્યો છે તે છે ભરૂચનો કિસ્સો. ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે એક દુષ્કર્મ આચરવામાં આવ્યો, બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં સળિયા વડે ઘા કરવામાં આવ્યા. અલગ અલગ શરીરના અલગ અલગ ભાગે તેના ઉપર ઘા કરવામાં આવ્યા છે, પરંતુ એ છોકરીને મળવા માટે કોઈ પણ પ્રકારના કોઈ પણ રાજનેતા આપણા ગુજરાતના નથી ગયા. કેમ નથી ગયા? તેના પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમ કે સુરતમાં એક કિસ્સો બન્યો, ગણેશ પંડાલમાં પથ્થરમારો થયો. હવે ગણેશ પંડાલમાં જ્યારે પથ્થરમારો થયો ત્યારે હર્ષ સંઘવીનો મત વિસ્તાર છે, જેના કારણે તેઓ ત્યાં આગળ ગયા, ડિસિઝન ત્યાંનું આવ્યું. પરંતુ શું થાય છે? વડોદરાના જે બાળકો છે જે ડૂબી ગયા, હણી નદીમાં ડૂબી ગયા, તેમનું શું? હજી સુધી તેનો ચુકાદો નથી આવ્યો. મોરબીનો જે ઝૂલતો પુલ હતો તેનો ચુકાદો હજી સુધી નથી આવ્યો. ત્યારે શું જ્યાં રાજનેતાઓ છે એમને ખાલી રાજનીતિ જ કરવી હોય છે, રાજનીતિ સિવાય તેમને કંઈ દેખાતું નથી, તેવા દ્રશ્યો અત્યારે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે. ભાનુબેન બાંબરિયા જે બાળ વિકાસ અધિકારી છે, તે આ 10 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ થયો છે ત્યારે તેમને જવું જોઈએ હતું, પરિવારને સાંત્વના આપવી જોઈએ હતી અને એ ઘટનાનું તરત નિરાકરણ આવશે, જે આરોપી છે તેને સજા મળશે તેવું કહેવું જોઈએ હતું, પરંતુ તેઓ એ છોકરીને જોવા પણ નથી ગયા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આમ તો આદિવાસી નેતા તરીકે એમનું નામ પ્રસિદ્ધ થઈ ગયું છે. જ્યારે પણ આદિવાસીનો મુદ્દો હોય છે, જ્યારે પણ એમના ક્ષેત્રનો મુદ્દો હોય છે, ત્યારે તેઓ પોતાનો જે અવાજ છે ઉઠાવતા હોય છે. પરંતુ શું થયું ભરૂચમાં તેઓ હજી સુધી આ બાળકીનું ઉઠાવ્યા નથી. હા, કોંગ્રેસ અત્યારે કહી રહી છે, કારણ કે તેમને ક્યાંક ને ક્યાંક અત્યારે મુદ્દો જોવે છે. અમિત શાહ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેનો એક એમને મુદ્દો મળ્યો અને તેઓ અત્યારે એની લડત લડી રહ્યા છે. હવે આ બીજો મુદ્દો તેમના સામે આવ્યો છે, ત્યારે હવે કોંગ્રેસ આ પક્ષમાં બોલી રહ્યું છે, પરંતુ જે સત્તા પક્ષ છે તેમના દ્વારા કંઈ પણ કહેવામાં અત્યારે નથી આવી રહ્યું. અત્યારે જે સત્તા પક્ષ છે, ગુજરાતમાં ભાજપનું રાજ છે, ત્યારે તેમાં અત્યારે કોઈ પણ પ્રકારના ઠોસ પગલાં લેવામાં નથી આવી રહ્યા. બહારના શું એટલા માટે નથી લેવામાં નથી આવી રહ્યા પગલાં કારણ કે છોકરી ઝારખંડની છે? ઘણા બધા સવાલો અત્યારે અહીંયા ઊભા થાય છે. હા, કહી શકાય કે પોલીસ દ્વારા તે જે આરોપી છે તેને ગિરફ્તાર કરી દેવામાં આવ્યો છે, તેને જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આરોપીઓ બીજા છૂટા ફરી રહ્યા છે, રેપિસ્ટ અત્યારે છૂટા ફરી રહ્યા છે, જેનું અત્યાર સુધી કોઈ પણ પ્રકારના ઠોસ પગલાં લેવામાં નથી આવ્યા. ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ માહિતીઓ આપવામાં આવે છે, બેટી બચાવો બેટી પઢાઓ. ત્યારે અત્યારે શું થાય છે? ગુજરાતમાં પરપ્રાંતીયની છોકરી 10 વર્ષની છોકરી સાથે દુષ્કર્મની ઘટના બને છે, પણ કોઈ પણ સત્તા પક્ષ દ્વારા કંઈ પણ નિવેદન સામે નથી આવતું. ભરૂચમાં ઝારખંડના એક મંત્રી આવે છે અને તેમના દ્વારા જે સત્તા પક્ષ છે તેના ઉપર ઘણા બધા સવાલો ઊભા કરવામાં આવે છે. કેમ કરવામાં આવે છે? કારણ કે તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે જે ગુજરાત છે, ગુજરાત સુરક્ષા, શિક્ષણ અને વિકાસમાં આગળ વધી રહ્યું છે. અહીંયા ઔદ્યોગિક વસાહતો છે, જેના કારણે પરપ્રાંતિયો ગુજરાતમાં આવે છે પોતાનો ધંધો રોજગાર શોધવા માટે. ત્યારે આવા જ પરપ્રાંતિયો ઉપર જો આવી ઘટના બનતી હોય ત્યારે પરપ્રાંતિયો હવે ક્યાં જશે? ક્યાંક ને ક્યાંક અત્યારે ગુજરાતનું નામ અલગ અલગ રીતે ખરાબ થઈ રહ્યું છે. ત્યારે એક મોટો મુદ્દો અત્યારે બની રહ્યો છે અને જેના કારણે કોઈ પણ રાજનેતા બોલવા માટે તૈયાર નથી. અહીંયા અમારો એક જ સવાલ છે કે જ્યારે તમારે રાજનીતિ કરવી હોય છે, જ્યારે તમારે પક્ષ વિપક્ષ રમવું હોય છે, ચૂંટણીમાં મત લેવા આવવા હોય છે, ત્યારે તમને જનતા યાદ આવે છે, પરંતુ જ્યારે પણ આવા કોઈ કિસ્સા બને છે ત્યારે જનતા યાદ કેમ નથી આવતી?